વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ન્યાય પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે માટે અનેક પરિણામદાયી પ્રયાસો આદર્યા છે। આજના પ્રસંગે આપણે પૂજ્ય મહાત્મા ગાંધીજીને પણ યાદ કરવા પડે। દક્ષિણ આફ્રિકામાં વકીલાત દરમિયાન તેમણે કાયદાકીય લડાઈ કરતા સમાધાનને પ્રાથમિકતા આપી હતી। પૂજ્ય બાપુ માનતા હતા કે વકીલોનું સાચું કાર્ય બે વિભાજિત પક્ષોને એક કરવાનું છે। આ વિચારધારા જ આજની આર્બિટ્રેશન સિસ્ટમનું હાર્દ છે એમ હું સમજુ છું। આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આપણે બંધારણ અંગીકરણના 75 વર્ષ ઉજવ્યા છે। લોકતંત્રનું સાચું બળ મજબૂત અને પારદર્શક ન્યાયતંત્રમાં છે અને બંધારણ આપણને કાયદા સમક્ષ સમાનતા અને ન્યાય મેળવવાનો અધિકાર આપે છે। દેશના દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય અપાવવાનો સંકલ્પ બંધારણમાં છે। ન્યાયી પ્રક્રિયા માત્ર કોર્ટરૂમમાં ચાલતી કાર્યવાહી નથી, પરંતુ તે નાગરિકોના અધિકારોની રક્ષા કરતું, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરતું એક જીવન તંત્ર છે। નવી કોર્ટ ઇમારતો ટેકનોલોજી આધારિત સુવિધાઓ જેવી ફેસિલિટીઝ વધારતા જઈ રહ્યા છે। આ વર્ષે બજેટમાં પણ આ વિભાગ માટે 2700 કરોડ રૂપિયાની રકમની જોગવાઈ કરી છે। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।